એનું આપણે અગાઉના વિડીયોમાં યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ જે મિત્રો લેસન છે એ આપણે ભણી ગયા છીએ અને આજે આપણે એની એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. તો મિત્રો તમે પણ મારી જોડે ઇંગ્લિશની બુક લઈ અને બેસો. હું તમને ઇંગ્લિશની બુકમાં જે એક્સરસાઇઝ સોલ્વ કરાવું છું અને લખાવું છું એ તમારે પણ મારી સાથે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણી એક્સરસાઇઝમાં આપણે 2A જે લેસન હતું રાઘવ અને ધનુષનું એ ભણી ગયા છીએ. હવે એ લેસન ઉપરથી આપણે આ એક્સરસાઇઝને સોલ્વ કરવાની છે. તો જે એક્ટિવિટી આપણી 2 છે એનો જે બી છે કે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. બરાબર છે, એટલે કે આ નીચેના જે આપણને વિધાનો આપ્યા છે એ વિધાનો સાચા છે કે ખોટા છે એ આપણે આપેલી જગ્યામાં લખવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ. પહેલું વાક્ય કે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. મિત્રો, આપણે લેસનમાં ભણ્યા છીએ કે મનુભાઈ કોના કાકા છે? ધનુષના કાકા છે. અને અહીંયા આપ્યું છે આપણને કે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. તો આ વાક્ય કેવું આવશે? ફોલ્સ. ઓકે, બીજું વાક્ય છે ધનુષ વોન્ટ્સ એન અકાઉન્ટ ટુ બી ઓપનેડ વિથ ધ બેંક બિકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. મિત્રો, ધનુષ્ય બેંકમાં ખાતું ખોલાવવા માગતો હતો. કેમ? કે એની જોડે હાથ ખર્ચીના પૈસા બચેલા હતા એટલા માટે. એને એના પિતાએ નહોતું કહ્યું કે તું બેંકમાં ખાતું ખોલાવ. તો આ વાક્ય પણ કેવું આવશે? ફોલ્સ. ત્રીજું વાક્ય છે આપણું ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન અકાઉન્ટ. હા મિત્રો, ધનુષ અને રાઘવ બંને મિત્રો બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છે છે. તો એના કાકા એમને કહે છે કે તમને ખાતું ખોલાવવામાં હું મદદ કરીશ. તો આ વાક્ય આપણું આવશે ટ્રુ. ચોથું આપણું વાક્ય છે ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. મિત્રો, જે યંગ વર્લ્ડની કોમ્પિટિશન હતી એ શેની હતી? સિંગિંગ નથી. શેની હતી? પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી. અને અહીંયા આપ્યું છે સિંગિંગ. તો આ વાક્ય પણ કેવું આવશે? ફોલ્સ. ઓકે, અને પાંચમું આપણું વાક્ય છે કે ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝડ બાય યંગ વર્લ્ડ. કોના દ્વારા આયોજિત કરવાની હતી? તો યંગ વર્લ્ડ. તો હા મિત્રો, આ વાક્ય સાચું છે કે એ કોમ્પિટિશન યંગ વર્લ્ડ દ્વારા આયોજિત હતી. એટલે કે વ્યવસ્થા કોના દ્વારા કરવામાં આવી હતી? તો યંગ વર્લ્ડ. તો આ વાક્ય આવશે આપણું ટ્રુ. ઓકે મિત્રો, આ ક્વેશ્ચન તમારે તમારી બુકમાં લખવાનો છે. આગળ આપણે સી જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી. મિત્રો, ધનુષ અને રાઘવ એના કાકાના ઘરે જતા હતા ત્યારે રેડિયો ભીંડી ઉપર જે સમાચાર બોલાતા હતા એ કયા સમાચાર હતા? તો એનો આન્સર મિત્રો આપણે લખીશું. તો શું લખીશું? આનો જવાબ આપણે પ્રશ્નમાંથી જ ઉપાડવાનો છે કે ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી વોઝ. શું હતું? તો મિત્રો હું એકલો આન્સર જ લખું છું કે સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. ઓકે, આવા સમાચાર રેડિયો ભીંડી ઉપર સંભળાઈ રહ્યા હતા. બીજો પ્રશ્ન છે રાઇટ ટુ અનાઉન્સમેન્ટ્સ વિચ યુ હિયર્ડ ઓન FM ટીવી. ટીવી ઉપર કે FM ઉપર તમે સાંભળ્યા હોય એવી 2 જાહેરાતો આપણે લખવાની છે. તો મિત્રો, તમે કોઈ પણ 2 જાહેરાતો લખી શકો છો, તમને જે ગમે એ. બરાબર છે મિત્રો? તો અહીંયા હું લખું છું. પહેલી જાહેરાત લખીએ છીએ આપણે કે મેક એરસેલ ટુ એરસેલ ફ્રી. ઓકે, ઘણીવાર મિત્રો આપણે આવી જાહેરાતો જોઈએ છીએ કે એકની સાથે એક ફ્રી. બરાબર. અને બીજી એક જાહેરાત લખીએ છીએ આપણે ફોટો હિન્ટ
ક્વિકર આર બેચ. ઓકે, તમે તમને જે ગમતી હોય એ જાહેરાત લખી શકો છો મિત્રો. બાય 1 ગેટ 1 ફ્રી, ઘણી બધી આપણે જાહેરાતો વાંચતા હોઈએ છીએ કે એક ખરીદો ને એક મફત લો, બરાબર છે. તો તમને ટીવીમાં પણ ઘણી બધી ચાની ટૂથપેસ્ટ, ટૂથબ્રશ કહો તમે, પછી પાવડર કહો કે સાબુ કહો, ઘણી બધી જાહેરાતો આવતી હોય છે. તો એમાંથી તમને જે બે જાહેરાતો ગમતી હોય એનો ઉલ્લેખ તમારે આ ક્વેશ્ચનમાં કરવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ ધનુષ વોન્ટ અન અકાઉન્ટ ટુ બી ઓપનેડ વિથ અ બેંક. કેમ એને બેંકમાં ખાતું ખોલાવવું હતું મિત્રો? તો એની પાસે હાથ ખર્ચીના પૈસા ભેગા થયા હતા, એ એને જમા કરાવવા હતા, બરાબર છે. તો આપણે આન્સર લખીશું કે ધનુષ હેડ સેવડ સમ pocket money and so he wanted to open an account and deposit it in the bank. ઓકે, ચોથો પ્રશ્ન આપણો છે, who will help them in getting an account opened. બેંકમાં એમને જે ખાતું ખોલાવવાનું છે એ ખાતું ખોલાવવા માટે એમને કોણ મદદ કરશે? તો કોણ મદદ કરવાનું છે મિત્રો? ખાલી આપણે હુની જગ્યાએ નામ જ લખવાનું છે. તો ધનુષ અંકલ. Dhanush uncle will help them in getting an account opened. ઓકે, પાંચમો પ્રશ્ન છે, why could મનુભાઈ not donate his blood. મિત્રો, બ્લડની જે જાહેરાત હતી એમાં કયું જોઈતું હતું? ઓ પોઝિટિવ, અને મનુભાઈનું બ્લડ હતું બી પોઝિટિવ, એટલે એ એમનું બ્લડ ડોનેટ કરી શકે નહીં. તો મનુભાઈ could not donate his blood because his group was બી પોઝિટિવ. એમનું ગ્રુપ કયું હતું? બી પોઝિટિવ. છઠ્ઠું મિત્રો ક્વેશ્ચન છે કે વેન વિલ બી ધ સાઉથ ઝોન કોમ્પિટિશન. બરાબર છે, ક્યારે છે સાઉથ ઝોન કોમ્પિટિશન? ક્યારે છે? તો મિત્રો આપણે જોયું હતું કે સાઉથ ઝોન જે કોમ્પિટિશન છે 16 માર્ચે છે. તો આપણે એનો આન્સર લખીશું કે ધ સાઉથ ઝોન competition will be held on 16th March. ઓકે, આગળનો આપણો સાતમો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન. આ જે કોમ્પિટિશન છે એનું વિષય વસ્તુ શું છે? તો મિત્રો સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર એની થીમ હતી. તો આપણે લખીશું કે ધ theme of this competition is, પહેલી હતી મિત્રો સેવ એન્વાયરમેન્ટ અને સેકન્ડ હતી સેવ વોટર. ઓકે, આઠમો પ્રશ્ન છે, ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર. શું ધનુષ એના ભવિષ્યની ચિંતા કરે છે?
તો હા મિત્રો, જો ધનુષ એના ભવિષ્યની ચિંતા ના કરતો હોત તો એ બેંકમાં ખાતું ખોલાવવા માટેનું કહેત જ નહીં. બરાબર છે મિત્રો. અને એના જે હાથ ખર્ચેના પૈસા ભેગા થયા હતા એ પૈસા એ ગમે ત્યાં વાપરી નાખત, પણ એને એના ભવિષ્યની ચિંતા છે માટે એ બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છતો હતો. તો આનો જવાબ લખીશું આપણે કે યસ, ધનુષ is worried about his future. ઓકે, 9મો આપણો પ્રશ્ન છે કે વોટ મસ્ટ યુ ડુ વિન 1 વીક એનિમેશન વર્કશોપ. બરાબર છે. તો તમને આપણને પૂછે છે કે તમે જો કયું ઇનામ જીતો તો તમને 1 દિવસનું એનિમેશન વર્કશોપ મળે છે. બરાબર છે. તો યુ મસ્ટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. મિત્રો પહેલું તમે ઇનામ જીતો છો તો તમને આ એનિમેશન મળે છે. વિન 1 વીક એનિમેશન વર્કશોપ. ઓકે, અને છેલ્લો આપણો ક્વેશ્ચન છે કે હાઉ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ. બરાબર છે. કે તમે જે એન્ટ્રી ફોર્મ છે એ કેવી રીતે મેળવી શકો અથવા તો કેવી રીતે ફિલઅપ કરી શકો, એટલે કે ભરી શકો. તો આપણે લખીશું એનો આન્સર મિત્રો કે યુ કેન લોગ ઓન ટુ, એની વેબસાઇટ આપી હતી મિત્રો આપણને www.youngworld.organization to get an entry form. ઓકે મિત્રો, તો અહીંયા આપણા 10 ક્વેશ્ચન પૂરા થાય છે. આ ક્વેશ્ચન પણ આપણે આપણી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના છે. ઓકે, એક્ટિવિટી આપણે મિત્રો 3 છે કે ધેર વોઝ રિસેપ્શન ઓફ મિસિસ આન્ટ. શ્રીમતી કીડીનું રિસેપ્શન, એટલે કે આપણે મિત્રો રિસેપ્શન શબ્દથી તમે વાકેફ છો કે જ્યારે લગ્ન કર્યા હોય, બરાબર છે, અને સત્કાર સમારંભ જે ગોઠવવામાં આવે છે, બરાબર છે, વર અને વધુનો, એને આપણે રિસેપ્શન કહીએ છીએ. સમ ઓફ ધ ગેસ્ટ્સ ડીડન્ટ કમ ફોર ધ સેરેમની. અને આ વિધિમાં કેટલાક મહેમાનો આવ્યા નહોતા. લિસન ટુ ધ એક્સક્યુઝ ઓફ ધ એબસન્ટ ગેસ્ટ. હવે જે મિત્રો આ જે ગેરહાજર મહેમાનો હતા, એ ગેરહાજર જે મહેમાનો છે એમનું એક્સક્યુઝ કીધું છે આપણને, એટલે કે એમનું જે બહાનું છે એ બહાનું કેવું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા મિત્રો આપણને કહે છે કે મિસ્ટર ડોંકી વાય ડીડન્ટ યુ કમ. ગધેડાને કહે છે કે તમે કેમ નહોતા આવ્યા. તો જુઓ એ શું બહાનું બતાવે છે, મિસિસ આન્ટ કોઝ. મિત્રો આ જે કોઝ છે એનો અર્થ દૂરના પિતરાઈ ભાઈ કે બહેન તરીકે અથવા તો મિત્ર તરીકે લેવામાં આવે છે. બરાબર છે. તો કોઝ સિક વોઝ માય મોમ. એમણે બાનું બતાવ્યું છે કે મારી મમ્મી બીમાર હતી. મિસિસ શીપ વાય ડીડન્ટ યુ કમ. શીપ એટલે કે ગેટુ, એમને પૂછે છે કે કેમ નહોતા આવ્યા. મિસિસ આન્ટ કોઝ યોર મેસેજ વોઝ ડમ્પ. મિત્રો ડમ્પ એટલે એવી જગ્યાએ જતું રહેવું કે જ્યાં એ રીડ કરી ના શકે. આપણા મોબાઈલમાં ઘણીવાર મેસેજ હોય છે તો એવા ફોલ્ડરમાં હોય કે આપણને જડે જ નહીં. એટલે અહીંયા બાનું બતાવે છે કે તમારા જે મેસેન્જર છે એ ડમ્પ એવી જગ્યાએ જતું રહ્યું છે જે આપણને ન્યૂઝ આપે એ. બરાબર છે. એટલે એ મેસેજ મેં જોયા જ નથી એવું બાનું બતાવે છે. મિસ ગોટ બકરીને કહે છે વાય ડીડન્ટ યુ કમ. કેમ તમે નહોતા આવ્યા. મિસિસ આન્ટ કોઝ રિવર આઈ કુડ નોટ જમ્પ. હું નદી કૂદી શકું નહીં અથવા તો ઓળંગી શકું નહીં. એટલે એમણે એવું બાનું બતાવ્યું કે નદી હતી અને નદી હું ઓળંગી શકું નહીં.
બરાબર છે મિત્રો. તો આ કેડીબેનની જે રિસેપ્શન સેરેમની હતી એમાં એમના જે મિત્રો આવ્યા નહોતા એમના બહાના આપણે જોયા. આવું બહાનું આપણે પણ આપણા મિત્રને કાઢતા જ હોઈએ છીએ. ઘણીવાર આપણા મિત્રએ આપણને બર્થડે પાર્ટીમાં કે એમાં બોલાયા હોય અને આપણે ના જઈએ એટલે કે આ બહાનું આપણે તૈયાર કરી દઈએ કે આપણો મિત્ર કાલે આપણને પૂછે તો આપણે શું કહીશું. બરાબર છે. હવે મિત્રો એક્ટિવિટી 3નો બી જોઈએ આપણે કે પ્લે ઇન પેર્સ. આ આપણે ગ્રુપમાં રમવાનું છે મિત્રો. બરાબર છે. આસ્ક અ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછવાનો છે. એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર. તમારા મિત્રને તમારે પ્રશ્ન પૂછવાનો છે અને તમારો મિત્ર એનો જવાબ આપશે. બરાબર છે. એડ ધ મિસિંગ વર્ડ્સ. અને જે મિસિંગ વર્ડ્સ એટલે કે અંદર જે શબ્દો ચૂકી ગયા છીએ આપણે ઉમેરવાના છે. બરાબર છે. તો અહીંયા ક્વેશ્ચન અને આન્સર, આ સેટ 1 છે મિત્રો. સેટ 1માં આપણને ક્વેશ્ચન અને આન્સર આપ્યા છે કે જેમાં આપણે પ્રશ્નો પૂછીશું અને આપણો મિત્ર જવાબ આપશે. અને સેટ 2માં આપણો મિત્ર આપણને પ્રશ્નો પૂછશે અને આપણે જવાબ આપવાનો છે. બરાબર છે. તો આપણે ઉદાહરણ સાથે જોઈએ મિત્રો. રાઇટ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ઇન ધ ગિવન સ્પેસ. બરાબર છે. ક્વેશ્ચન અને આન્સર બંને આપણે નીચે આપેલી જગ્યામાં લખવાના છે. તો સૌથી પહેલાં આપણે એને પૂછીશું કે યુ સેડ વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. બરાબર છે. કે ગઈકાલે આરિફ ફૂટબોલ કેમ નહોતો રમતો. બરાબર છે. તો એનો પાર્ટનર એને જવાબ આપશે યોર પાર્ટનર સેડ બીકોઝ હી હેડ પેઇન ધ એન્કલ. મિત્રો એન્કલ એટલે પગની ઘૂંટી. બરાબર છે. એને પગની ઘૂંટીમાં દુખાવો હતો એટલા માટે એ ફૂટબોલ કાલે રમ્યો હતો નહીં. હવે ફરી આપણે પાછો બીજો પ્રશ્ન પૂછીશું. બરાબર છે. એમાં છે યુ. તો આપણે બીજો પ્રશ્ન પૂછીશું કે વાય ડીડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન. બરાબર છે. વાય ડીડન્ટ રાની સિંગ ઇન કોમ્પિટિશન. ઓકે. તો તમારો મિત્ર શું જવાબ આપશે? એનો જવાબ શું આવશે મિત્રો કે એનું ગળું સૂકું ગળું થઈ ગયું હતું. બરાબર છે. એનું ગળું કેવું થઈ ગયું હતું? સૂકું. તો આપણો મિત્ર જવાબ આપશે કે બીકોઝ યોર પાર્ટનર સેડ. તો જવાબમાં મિત્રો એવું લખવાનું છે કે બીકોઝ સી હેડ અ શ્યોર થોટ. તો આ જે સી લખેલું છે એની પહેલાં આપણે લખવું પડશે બીકોઝ સી હેડ. ઓકે. અ શ્યોર થોટ એટલે એનું ગળું સૂકું થઈ ગયું હતું એટલા માટે એ સ્પર્ધામાં ગાવાની સ્પર્ધામાં એણે ભાગ લીધો નહીં. હવે ફરી પાછો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. ઓકે. તો તમારો મિત્ર શું જવાબ આપશે મિત્રો કે ચેસ કેમ રમતો નથી? તો એનું કારણ શું છે કે એને ચેસ રમતો આવડતી નથી. તો આપણે જવાબ આપીશું કે બીકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે. કઈ રીતે રમાય ચેસ એ હું જાણતો નથી. એનો આન્સર મિત્રો આપણને બોક્સમાં આપેલો જ છે. નોટ નો હાઉ ટુ પ્લે. ઓકે. જે મિસિંગ વર્ડ છે એ આપણે ઉમેરવાના છે. આગળ ફરી આપણે પાછો પ્રશ્ન પૂછીશું કે વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ. વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ. તે સાયકલ કેમ ના ખરીદી? તમારો પાર્ટનર જે છે એ શું જવાબ આપશે કે બીકોઝ આઈ હેડ નો મની. મારી પાસે પૈસા નથી. તો આપણે આન્સર લખીશું બીકોઝ આઈ હેડ નો મની. હવે ફરી પાછો તમે પ્રશ્ન પૂછશો કે વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી. બરાબર છે. વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ
ફેક્ટરી, બરાબર છે, કે કામદારો જે છે એ ફેક્ટરીમાં કેમ જતા નથી, બરાબર. તો એનું કારણ શું છે મિત્રો, કે એ શેની ઉપર છે, હડતાલ ઉપર હોય તો જ ના જાય, નહીં તો જાય જ એ લોકો. તો આપણે આન્સર લખીશું કે બીકોઝ દે વેર ઓન સ્ટ્રાઇક, because they were on strike. ઓકે, ફરી પાછો આપણે પ્રશ્ન પૂછીશું કે વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા, વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા, તમારો જે ભાઈ મિત્ર છે એ સિનેમાએ કેમ ના ગયો, બરાબર છે, જે આપણે સિનેમા ગૃહ કહીએ છીએ મિત્રો એ. તો એનું કારણ શું હોય મિત્રો, કે એને ટિકિટ ના મળી હોય તો એ ના જાય. તો તમારો પાર્ટનર જવાબ આપશે કે બીકોઝ હી હેડ નોટ ગેટ ટિકિટ્સ, બીકોઝ હી હેડ નોટ ગેટ ટિકિટ. ઓકે, એને ટિકિટો મળી નહીં એટલે ગયો નહીં. એના પછીનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે વાય ડીડન્ટ સ્નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ, વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ. મિત્રો આ ધ અરેબિયન નાઇટ્સ જે છે એ પુસ્તકનું નામ છે, બરાબર છે. તો અહીંયા પૂછે છે કે આ પુસ્તક જે છે એ કેમ નેહાએ ખરીદ્યું નહીં, તો એણે વાંચી લીધું હોય અથવા તો એની જોડે પૈસા ના હોય. તો આન્સર છે તો બીકોઝ સી હેડ ઓલરેડી રીડ ધ બુક. તો એ પુસ્તક એણે વાંચી લીધું હતું એટલા માટે એણે ખરીદ્યું નહીં. તો મિત્રો સેટ 1 જે છે એ આપણો પૂરો થયો છે. સેટ 1માં શું હતું કે આપણે પ્રશ્ન પૂછીએ અને આપણો મિત્ર એના જવાબ આપે. હવે જે સેટ 2 છે એમાં શું છે, આપણો મિત્ર પ્રશ્ન પૂછશે અને આપણે એના જવાબ આપવાના છે. તો જે રીતે આપણે ઉપર સેટ 1માં કર્યું છે એ જ રીતે આપણે સેટ 2માં પણ કરવાનું છે, બરાબર છે. એનું એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે રાઇટ ઇટ બ્લો ઇન ધ ગિવન સ્પેસ, બરાબર છે. નીચેની જગ્યામાં આપણે લખવાનું છે. તો પહેલું છે કે યોર પાર્ટનર સેડ વાય વેર ધ ચિલ્ડ્રન હેપી, કે બાળકો ખુશ છે. તો આપણે જવાબ આપીશું કે બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર, ઉનાળાનું વેકેશન છે તેઓની એટલા માટે તેઓ ખુશ છે. હવે ફરી આપણો મિત્ર જે છે આપણને પ્રશ્ન પૂછશે કે વાય ઇઝ સેમ લેટ ટુડે, સેમ કેમ આજે મોડો છે, બરાબર. તો આપણે એનો જવાબ આપવાનો છે કે એ ટ્રાફિકમાં ફસાણો છે. તો આપણે આન્સર આપીશું કે બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. ઓકે, હવે ફરી તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછશે કે વાય કોડ. તો જોઈએ મિત્રો આપણે કે વાય આગળ લખીએ આપણે કે વાય કુડ સંસ્કૃત નોટ અટેન્ડ કોન્ફરન્સ. ઓકે, કેમ સભામાં હાજર નહોતો. તો આપણે મિત્રો જવાબ આપવાનો છે કે એના બિઝનેસની મિટિંગમાં હાજર હતો એટલા માટે. તો આપણે લખીશું કે બીકોઝ હી હેડ ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ. ઓકે, ફરી તમારો પાર્ટનર તમને
પ્રશ્ન પૂછશે કે વાય વોઝ સોનલ હેપી? વાય વોઝ સોનલ હેપી? કેમ સોનલ ખુશ હતી? તો એનું કંઈક કારણ હશે મિત્રો. તો આપણે જવાબ આપવાનો છે. સોરી મિત્રો, વાય વોઝ સોનલ હેપી નહીં, બટ વાય વોઝ સોનલ અનહેપી. ઓકે, કેમ દુઃખી હતી? તો કંઈક કારણ બન્યું હશે મિત્રો. તો આપણે આપણા બોક્સમાં જોઈશું. તો મિસ્ડ હર ફેવરેટ ટીવી શો આપણા બોક્સમાં આપેલું છે. ઓકે, તો આપણે એનો આન્સર લખીએ કે બીકોઝ સી મિસ્ડ હર ફેવરેટ ટીવી શો. ઓકે, હવે ફરી પાછો તમારો પાર્ટનર તમને પ્રશ્ન પૂછે કે વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? બરાબર છે. તો મિત્રો આનો આપણે આન્સર ઇન સર્ચ ઓફ એટલે એની શોધમાં હોવું. બરાબર છે કે તમે કેમ એમની શોધમાં છો? તો આપણે એનો જવાબ આપવાનો છે કે બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. તમે બધા કેમ એની શોધમાં છો? તો એનું કારણ શું છે મિત્રો? કારણ કે તે સાચો ચોર છે, એટલા માટે એ સાચો ચોર હતો એટલે એની શોધમાં હતા. હવે ફરી પાછો આપણો જે મિત્ર છે એ આપણને પ્રશ્ન પૂછશે કે વાય વોઝ અનિતા ગોન ટુ વાપી? વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? બરાબર છે. તો મિત્રો એનો આપણે આન્સર લખીશું કે બીકોઝ સી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. કેમ વાપી ગઈ હતી? તો એનું કારણ શું હતું કે એને એના કાકાને મળવું હતું. તો બીકોઝ સી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. ઓકે, અને છેલ્લો મિત્રો આપણો જે ક્વેશ્ચન છે કે વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? તો એ ક્વેશ્ચન મિત્રો આપણા એક્ઝામ્પલમાં આપી દીધેલો છે. બરાબર છે, આન્સર અને ક્વેશ્ચન બંને. એટલે એ આપણે અહીંયા લખતા નથી, બંને આપણા એક્ઝામ્પલમાં આપી દીધેલું છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણી એક્ટિવિટી 3 પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી ભણીશું. થેન્ક યુ.